પગ છે ને એનો ખુલ્લો નથી થતો, બધા દોરા કાપી અને કાઢી નાખ્યા. કાંઈ નહીં, હું મૂક્યા ઉપર ધાબેમાં પપ્પા હા તો એ ડરી ગયું હતું એટલે મને નથી ખબર એમ દોરો છે પણ મેં પોતું ન માર્યું. અચ્છા, એટલે ભાભીથી પગથિયા ઉતરાય એમ નથી એટલે ત્યાં બાકી એના હાટા હું જોઈ આવી, મમ્મીના હાટા હું જોઈ આવી. જોરદાર એક નંબર બને છે. આમ તમે જોશો ને તો રાઈફું આમ થઈ જાય. લે હાશી બહુ સરસ. આજે મોર્નિંગમાં છે ને કબૂતર અમારા ઘરે ગુડ મોર્નિંગ કહેવા આવ્યું હતું. નીચે પાર્કિંગમાં ચોકડીમાં બેહી ગયું. બહુ બધા દોરા હલવાઈ ગયા. કેટલા કાઢ્યા મમ્મી દોરા? ઘણાય કાઢ્યા, નાખી આવીશું. જો ને અહીંયા પગમાં હલવાઈ ગયા હતા દોરા, જો અહીંયા પગમાં. એટલે જો આ પગ છે ને એનો ખુલ્લો નથી થતો, બધા દોરા કાપી અને કાઢી નાખ્યા. કાંઈ નહીં, હું મૂક્યા ઉપર ધાબેમાં પપ્પા ઉડાડી આવે ને. પપ્પા એમ જ કરશો ને ધાબે ચોકડી. હા, ઓલો કેટલો ભાગ્ય છે. આ બધી બીકણ વેજા કહેવાય. આમ તો અંદર વહી ગયો. અરે મારે એમ જ થયું મમ્મી, હું પાર્કિંગમાં ક્લીન કરવા ગઈ તો ઉપરથી પોતા મારતી નીચે પાર્કિંગમાં પહોંચી ગઈ તો ત્યાં કબૂતર બિચારું બેઠું હતું ચોકડીમાં. તો એ ડરી ગયું હતું એટલે મને નથી ખબર એમ દોરો છે પણ મેં પોતું ન માર્યું. હું એટલાકમાં ચોકડીમાં બાકી રાખ્યું ને આંગણું રહી ગયું કારણ કે ત્યાં જ નળ છે ને એટલે પાણી ભરાણું નહીં. પછી પપ્પાએ લઈ આવ્યા ને એને દોરો કાઢીને હવે ધાબા ઉપર હમણાં મૂકી દે છે. તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય જગન્નાથ સાથે. પ્રિયાંશ તું બી ગયો તો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ દાદુ. પગ એમ થઈ ગયું તું એમ થે ઉપર મૂકવાઈ ગયા છે કબૂને. હા એમ પગ થઈ ગયું તો એટલે. તો અત્યારે વાગી ગયા છે 7:45, 5 મિનિટની વાર છે. અને જોવી આપણે કે પ્રિયાંશ તો આજે વહેલો જાગી ગયો, ખબર નહીં કેમ પણ એને ઊંઘ નહીં આવતી હોય ને તો દરરોજ લેટ જાગે છે. મમ્મી તમે લઈ આવ્યા, એ જાગી ગયો પહેલા એને ડેડીનો ફોન આવ્યો. કેમ જ વહેલો જાગ્યો પીયુ? ગુડ મોર્નિંગ. એને મમ્મી આમ જો કબૂતરની એક્શન કરે છે. કેમ કરે છે? કબૂતર કેમ કરતું હતું? પગ કેમ કરતું હતું? પગમાં કામ કરી અને ફ્રી થઈ ગયા ને છેલ્લે પાર્કિંગમાં કબૂતર આવ્યું હતું ને જગ્યા પણ સાફ કરી નાખી. મમ્મી એને થાકી ગયો છે ને તો એટલે એની સરક હોય ને આખા પાર્કિંગમાં કરી હતી એને. હાલું હોય અહીંયા ચોકડીમાં તો રબડ કરી હતી, લિક્વિડથી ધોયું મેં પછી. નહીં ઊભું જ થઈ નહોતું શકતું એટલે આથી આપણો સુવિચાર તો બાકી જ રહી ગયો મોર્નિંગમાં. આજનો સુવિચાર, ભલે અરીસાની કિંમત હીરાના કિંમત કરતાં ઓછી હોય પણ હીરાના દાગીના પહેર્યા પછી અરીસાને શોધવો પડે છે. કેમ કે આપણી સાચી ઓળખ તો અરીસો જ આપે છે. સાચી વાત છે મમ્મી. મમ્મી હીરાની ને અરીસાની વાત કરે મમ્મીને તો યાદ રહી. બાકી હું બોલવા જાઉં તો ગૂંચવાઈ જાય બધું. અને આજે છે દેશી ચણાનું શાક. હયાંશનું ફેવરિટ શાક એટલે ચણાનું શાક. કેમ એને કોરા ભીરા હાવ એવા જ લેજે. હાવ કોરા ઓલા ચટણી મીઠુંથી વઘારે એવાય નહીં દર વખતે તેવા લઈ જતો એવા મેં કરી દીધા ગયા વખતે. હા તો કે આવા નહીં, કોરા કરી દેજો. અને આ સાંજે મકાઈનો ચેવડો વધ્યો હતો ને તો ભાભી મોર્નિંગમાં જે કાંઈ નહોતું ખાધું ને મકાઈનો ચેવડો. બાકી અમે તો ભાખરીને ખારીને ચા બધું દાબીને બેઠા છે. મારે હાટું ન રાખવું ને કાંઈ ના મેં ભાખરી નહોતી ખાધી. ભાખરી મેં આ 3 વ્યક્તિ કરવાનો વિચાર નહોતો પણ મમ્મી કાલ મંગળવાર રહ્યા હતા તો મમ્મીને ભૂખ લાગી હોય એટલે સવાર ગઈ. જોઈ લઈશ હું તને. જોઈ લઈશ નહીં, આપણે ખાવું જ ન હોય. મને જોવું નથી, જોઈ લઈશ પડ્યું હોય તો નથી ખાતા. જોઈ લઈશ. બેન છે ભાભીનું, બાકી ભાભીને કાંઈ ખાવું ન હોય. ચાલો અત્યારે બનાવી દઉં, જોવું નથી, ખાઈ લેશો ને. હવે બપોર થઈ ગઈ. બાના બતાવો માં ખાવું હોય ને બપોર થઈ ગયા. ખાવું હોય ને બાનું ના બતાવે. અત્યારે 2 ભાખરી કરી દઉં. હવે 2 ભાખરી હું મેં સણાનું શાક કર્યું જો. તો રોટલી કરી દઉં ને પણ તો સણા શાક ને રોટલી ખાઈ લે. બાના નહીં બતાવો, બાના ને મારે હાટું રાખના નહીં. આ તને તમે ખબર છે કે હું ખાતી ના ભૂખ લાગી ખાઈ લેવાનું હોય. હું નથી ખાતી, તને ખબર જ છે. એમ નો હાલે, હાલો ખાઈ લ્યો. અને ભાભી એક કોમેન્ટ કરી હતી અને એ પણ તમારા દેવરે તે કે ભાભી પાર્લરની પાર્ટી તો જોશે જ તે. પાર્લરની પાર્ટી ને ભાઈ પાર્લરના આવ પૈસા વૈજા નથી આવતા વર્ષે વાત. જોયું રાહુલે પાર્ટી માંગી આવતા વર્ષે વાત એમ કહી દીધું. આવતા વર્ષે છે ખુદી વાટ જવાની છે પાર્ટી માટે. નકર એમ ન કહેવાય કે હા આપી દેશ એમ. આવતા વર્ષે વાત તમે મને હામી આપજો. તમે મને હામી એટલે હામી આપવાની છે.
આવતા વર્ષે વાટ જોવાની ની પછી હામી આપવાની પાર્ટી હોય. જો હાલો હમણાં સણાનું શાક મોકલાઈ દો એટલે પાર્ટી. એ ચણા શાકમાં પાર્ટી. વાહ વાહ વાહ, પાર્ટી હોતી. અને આ ફુદીના વાળી ગોળીઓ કેમ કોણ લાવ્યું છે તમે? ઈ એસિડિટી થાય ને તો ઈ ગોળે ખાવાની. અચ્છા. અને ઓલા રાહુલના ન્યુ ચપ્પલ આવ્યા તે ક્યાં ગયા? મેં તો અહીં મૂક્યા હતા. નીચે વહી ગયા. મને લાગે બે ભાઈ અથાણા કરશે એક દિવસ શાકના ઓલા ચપ્પલના. અહીં મેં મૂક્યા હતા કાલે. હવે આજ ક્યાં ગયા હોય? બાકી ભાઈ મને હજી તો કાલ સાંજે હું કહેતા હતા કે તું રાહુલ ને કાંઈ હાચવતી નથી, ખવડાવતી નથી એટલે જાડો નથી ખાતો. એવું મને કીધું ભાભી. પણ એ જાડા થાય તો હું હારી લાગુ એને પાસે. હું હા બે હરખા સહિત વાંધો ન આવે તો પછી મારે ના નહીં બરોબર છે ભાઈ, વધતું નથી તો રહેવા જો ને. હકાવો ને તમે. 9 વાગે તો આ ન પડે. તો એન લગન પછી નો ફાંદો બહાર વયો આવે તો મને ન હાસી ને. શું જ નહીં એમ નહીં તો મને ન હાસી ને તો હું ન થઈ તો હે તને તમે ઓલામાં બોળી દઈશ પણ તારું કાંઈ સહી સડતો નથી, વૈસા ઉતરતો નથી. તો એને આપણે ક્યાં ભૂખા રાખી? ઘરમાં બધા કરતા જાજુ કોણ ખાય છે? મારા હાથમાં હતો ને ત્યારે ગરેડી જેવો હતો. આ કેવા હતા? ગરેડી જેવો. એમ કયો ને સ્કૂપ પીન ગરેડી જેવા થઈ ગયા હતા. ભાવ છે ને હજુ અમારે ઓલું બનાવી દો ને ભાભી ઓલું બનાવી દો ને ઘરે આવે ને 3 વાગે એટલે તાર ચાલુ થાય. હવે તો ખાવા સામું જ્યાં નહીં નથી દેતા હરખું. હવે ખાવા 17 વાર બોલાવી તોય નહીં બોલ. એમાં શું છે હવે યુટ્યુબર બની ગયા એમાં એનો જીવ વયો ગયો એટલે એ ધ્યાન નથી દેતા. બાકી ખાવામાં ખોરાક હજી એટલો છે. અને ભૂખ ન લાગી હોય ને એટલે. નહીંતર તો ભૂખ લાગી હોય તો આવીને બક ખાવા મળે. પગ પગ ખાવા મને. અને પહેલા તો એવું હતું કે અમારે સગાઈ થઈ ને ત્યારે એ પહેલા શનિ રવિ અને 2 દિવસની રજા આવતી એટલે અને એ પાછા 5 વાગે ને ત્યાં ઓફિસેથી ઘરે આવી આવે. 5 વાગ્યા નહીં બેન, તો? 4 વાગે. 4 વાગે ને ત્યાં ઘરે આવી આવે. ભાભીના ભાઈ એટલે કે ભરતભાઈ અને રાહુલ બે હોય અને ભાભીને જો મહેનત કરાવે. કેટલી ફરમાઈશો? ઓછી હોય. ઓછી હોય. કેમ ઓછી હોય? ઓછી જ કહેવાય. એટલે રેસીપી જોઈને આવીને તમારા પાસે માંગતા ને બનાવવાનું કહેતા ને. અને હવે થઈ ગયા વ્યસ્ત ફૂલ પેટ. આમ જોઈને તો સવારથી સાંજ કામ ઓફિસે જાય, સાંજે આવીને થોડો ટાઈમ હોય ફ્રી હોય ઘડીક ફોન જોવે ને આ બહાર જાય રાઉન્ડ લગાવે પછી આવીને સુઈ જાય. ખાવાનું શું માંગે? ફરમાય શું કરે? અને મારા ભાઈએ કીધું હતું ને હું ખારી લાવ્યો એ દેજે રાહુલ. સવાર દીદી એક નો ખાધી તો પછી એમાં હું શું કરું કયો? ડ્રોઈંગ નો કરાય આપણે. આપણે સાનું મને બે. અને બેન સાનું. હાલો હવે ગ્રેવીનું શાક મસ્ત. આ દાળ ભાત નથી બનાવવાનું નહીં. એલો વઘારેલો ભાત બનાવવાનો છે. તો આપણે હવે અહીંયા જો લખી દીધું છે ગુરુવારે પિયાંશને ટીપા દેવાના મેં કીધું નહીં ભાભી ભૂલી જાય તો ને. ભાભી તમે કીધું હતું ને કે હું લખી યાદ હતું. યાદ હતું મેં આજે લખી દીધું યાદ આવ્યું ને એટલે હમણાં હવે પ્રિય હયાંશ આવતો જશે. એટલે તમે એક શાક બનાવી નાખો. ગોળ બનાવો. શાક ખાઈને જાય. શાક ખાશે આ ગ્રેવી વાળું છે. ગ્રેવી વાળું શાક ખાઈને જાય. 2 રોટલી ખાઈ જાય. ગ્રેવી વાળું શાક હોય ને. કે આજે તો ફ્રી થઈ ગયા છે, બહુ વહેલા ફ્રી થઈ ગયા. કેમ થઈ ગયા ને ઈ મને નથી ખબર, બાકી થઈ ગયા એ ખબર છે. અને ભાભી હમણાં મને કંઈક એલર્ટનું કે શેનું એલર્ટ કહો છો? કઈ લાઈન કહો છો? એલર્ટ. એલર્ટ શેનું એલર્ટ? આજે યલો એલર્ટ છે, કાલે ઓરેન્જ હમ અને પરમ દિવસે રેડ એલર્ટ છે. એટલે બહુ જ અતિ ભારે વરસાદ આવશે. અચ્છા તો આજે 3 દિવસની આગાહી એમ જ માનવાનું ને? યલો હોય ને એટલે થોડો વરસાદ આવે અને ઓરેન્જ હોય ને એટલે થોડોક વધારે આવે અને ઓલું પાણી ભરાવાની શક્યતા રહે. રેડ એલર્ટ જાહેર કરે ને એટલે તો બરોબર. તો આપણે મને લાગે છે કે શું કપડાં ધોવાનું બાકી રહ્યા? સી ધોઈ નાખાય. રેડ ને યલો ને પૂરું થાય ને ત્યારે હવે કાંઈ નહીં બાકી. રૂમાલિયા બાકી છે ને, હવે રૂમાલિયા ધોઈ નાખવી કાંઈ. એટલે જે બાકી હોય ને ધોઈ નાખવાનું. બાકી મનસ્વી ક્યાંય ગઈ? મનસ્વીને છે ને રાતે બહુ ખરાબ ડ્રીમ્સ આવ્યું હતું ને એવું સાંભળ્યું છે, પણ હું આવ્યું હતું ને આપણે મનસ્વી પાસેથી જ સાંભળેલી. મનો તને રાતે બહુ ખરાબ ડ્રીમ્સ આવ્યું હતું. શું આવ્યું હતું? બાને હાર્ટ એટેક આવી ગયો હોય. અરે બાને પછી પછી તો બાના હાથને ચોટી ગયું. પછી તો રડવું આવતું હતું. થોડું થોડું આવતું તો ખાલી આંસુડા નીકળતા હતા. પછી તને આમ કેવો ડર લાગ્યો? આખી ધ્રુજવા માંડી હતી તો તને આમ સાચું જ લાગતું હશે ને? અને આચું લાગ્યું હતું પહેલા, પછી આંખ ખોલીને ત્યારે તે જોયું તો હતા બા એમ? હા પેલા તને એમ જ થયું સાચીને બાની એટેક આવી ગયો. હા તે કેમ એવું સપનું આવ્યું? બાબો વાલા સકે
મને શું ખબર એવું સપનું આવવાનું છે. તો નહોતી ખબર બારને સપનું આમ એટેક આવી ગયો એવું સપનું આવ્યું તને નહોતી ખબર. ખબર હોત તો તું ન હૂત. ન હોત ને. તો હૂતી કે ન હૂતી? બસ તો ઊંઘ આવી ગઈ હતી. આવી ગઈ હતી? મને ખબર છે નહોતી આવી. આખી રાત ઊંઘ નહોતી આવી ને? આમ બીક લાગતી હશે ને તને? એવું સપનું આવ્યું હતું? ધ્રુજતી આખી ઊંઘ. આખી ધ્રુજતી હતી. એવું ખરાબ સપનું આવી ગયું. સારું કર્યું તું રોવા ન માંડ્યું. બાને કહું એટેક આવી ગયો એવું મનું સપનું આવ્યું. તો આવે જ ને. કેમ? એ કે હું રડવા માંડી, મારા હાથ પગ ધ્રુજવા માંડ્યા. રાત્રે મને આમ મારો હાથ પકડી અને સૂઈ ગઈ હતી તો મને એમ કે અમથું કાંઈક સપનું આવતું છે ને. બી ગઈ હોય એમ. પણ એમ બા વહી ગયા હોય પછી હાથ પકડીને સૂઈ જાય. હોય જ જાય ને. એમાં હું બા વધારે વાલા એટલે થોડુંક વધારે ખોટું લાગે. નકર ન વાંધો આવે. એટલે જ ને. નકર તો એમ બા તો બધાય ના છે મનુ ના હું વાંચે. ભાગમાં એ એકલા બા અને એક ભાગમાં મનુના એકલીના બા એવી રીતના છે. બાના ભાગલા પાડવી ને તો હજી બેરી શું હજી આંગળી પહેરી. એટલી બેરી છે. તો મમ્મીની છે ને મારા વેશ ઉપર કાંઈક જજમેન્ટ કરે છે બે ભાભી અને મમ્મી. શું કહો છો? આપણે ખેડૂત છે ને એટલે આપણે એમ કહે કે આ પગ પેન્ટના આમ ફોલ્ડ કર્યા હોય ને એટલે એમ કહે કે પાણી વાળવા જવું છે. એટલે તમે કહો છો આ મારે મેં વાળે કીધું કે તમારે રેશમાબેન કેટલા વીઘા જમી છે? 100 વીઘા છે એમ અમાર જમીન. 100 વીઘા. પૂરી 100 વીઘામાં પાણી વાળવાનું. 100 વીઘા જમીન તો 3 વીઘા જ છે. 100 વીઘામાં પાણી વાળે. તો 100 વીઘા પાણી વાળે. એ વાત હાચી. 3 વીઘા જમી અને 100 વીઘામાં એમાં પાણી. હું ગંદુ ન થાય ને ચોમાસાનું હમ? એટલે પાછા મારે એવું નથી બોલવું રેવાય દે. મકાન કાચા એમ કે કેવું છે મકાન ની શકે તો ના ના પાછા વાહેથી ભલે ને ભરી મૂક્યું હોય આગળ વળી શું ગંદુ ન થાય. વાહે વાહે ચોખ્ખું છે જો નહીં, આ ચોખ્ખી ટીકડે ચોપડી. ટીકડે ટીક છે. લે તો હું વાંધો મમ્મી ગંદુ નથી એટલા જ હાસીને પૈસા હોય તે પણ અહીંયા તને શું ઉપર બગાડવાનું છે? ગંદુ ન થાય ગંદુ ન થાય. તોય કે નીચે કોર બગડે એટલે જીન્સ પછી ધોવાય નહીં પછી ફરીથી પહેરી લેવાય 2 વખત પહેરીને પછી ધોવાય છે તો સારું કર્યું લે. એટલે કાલ પછી થોડુંક વાંધો ન આવે બગડે તોય. તો નીચે પાર્લરમાં વોલપેપર ફિટિંગ આવે હા કરે હાલે છે છે. હા તો કેવા કલરનું વોલપેપર છે જોઈએ. ભાભી કેવા કલરનું વોલપેપર? ભાભીને કાનમાં બહુ બાક આવે છે ને ગળામાં વ્હાઈટ infect. કલર એકદમ વ્હાઈટ. તો આપણે તો એટલે એમાં ફ્લાવર છે, બાટલી કલર જેવા ફ્લાવર છે કા. હા. અને આપણે હવે તો ક્યારે કરવું હોમ ટૂર પાર્લર ટૂર અને તમે પાર્લરનું ઓપનિંગ આ બે ક્યારે રાખવાના છો? આ બધા કામ પતાવે ત્યારે થાય ને. તો અમે છે ને તમને અગાઉ કહી દેશું કે અમે તમને પાર્લરની ટૂર અને પાર્લરનું ઓપનિંગ ક્યારે રાખવાની છે તો તમે બધા આવી જાજો. ભાભી તરફથી ઇન્વિટેશન હું તમને આપું. કેમ ભાભી? હા વાંધો નહીં. હું ની બે એક જ છે. ઈ આપશે તોય ભલે ને હું આપું તોય ભલે. હા તો આમ નહીં આમ હું તમારા તરફથી આગ્રહ કરું છું વધારે થોડો. અમારા દેરાણી જેઠાણી તરફથી તમે બધા આવી જાજો ઓપનિંગમાં ચવાણું ને પેંડા ખાવા. અને માર્કેટમાં બધા આપણને કયા નામથી ઓળખે ખબર? રેશુ ને ચેતુ નામે નથી ઓળખતા, બધા દેરાણી જેઠાણી નામે જ ઓળખે. બધા એમ જ કે તમે જેઠાણી નથી હારે મમ્મી એક સિંગલ ભાડે ને તો એમ કે તમે જેઠાણી નથી ભાભીને ભાડે તેમ કે તમારે દેરાણી નથી. ઈ એટલે તમારો- હવે મારી સાપ પડી એ ગઈ તમારો દેરાણી સિમ્બોલ છે. છે. અમારી સિમ્બોલ છે દેરાણી બ્રાન્ડ બની ગઈ બ્રાન્ડ. ब्रांड पुष्पा ब्रांड एम देरानी जेठानी ब्रांड ब्रांड होती है और मार्केट में हमारी ब्रांड है देरानी जेठानी. રૂ વિક્સ વાળું રૂ નાખી દો આ સારું થઈ જાય. વિક્સ વાળું રૂ નાખે ને તો કેવું છે કાંઈ તમારે? ના, ના મારે નીચે અમે વોલપેપર જોઈને આવીએ. હા. હું નીચે વોલપેપર જોઈ આવી જોરદાર વોલપેપર લાગે છે મમ્મી હે પણ મેં બતાવ્યું નથી કારણ કે સરપ્રાઈઝ રાખવાની છે. બહુ સાચું મસ્ત થઈ જશે. મારી તો આમ આખું ફાટી રહી. સારો છે ને કલર? બહુ મસ્ત કલર છે. Thank એટલે you. મેં છે ને વિડીયો લીધો જ નથી કારણ કે તમારે કરાવવાની છે ને પાર્લર ટૂર. પાર્લર ટૂર કરાવીશું ને ત્યારે જોઈ લેજો. બાકી લાગ્યું જોરદાર ને પાછું વરસાદી માહોલ. ભાભી કહેતા હતા ને આજ કયું એલર્ટ છે? યલો. યલો એલર્ટ છે બરોબર છે. જો તો યલો એલર્ટ પ્રમાણે જ વરસાદ આપણે આવે. રેશું પેલા ખેતા ખબર છે આમ થોડુંક તડકો હોય ને પછી વરસાદ આવતો એટલે આપણે એમ કહેતા તડકે તડકે મેં વરહે ઉંદર ભાઈની જાન જાય બિલ્લી બાઈ વળાવા જાય. એ ઉંદર ભાઈ પાસે આવે
નો આવે બીલીબાઈ વડાવા જતા હોય એ ઉંદરભાઈ જાન પાસે આવે નો આવે એટલે એમ કે તડકે તડકે વરસાદ આવે ને ઈ વરસાદ આવ્યો ન કહેવાય. બરોબર. ઈ કહેવતની પાછળનું કારણ એવું. એવું છે પણ આપણે નાના હતા ને એટલે આપણે ગાવાની જ ખબર પડતી. ઈ વાત બરાબર. સમજાતું નહીં સમજાતું નહીં પણ સમજાણું અત્યારે છે કેમ અત્યારે. જેવું થયું ને કે તો આવો વરસાદ હોય ને એને વરસાદ ન કહેવાય એમ. ઈ વાત બરોબર. બાકી આજે પાર્લર નું તો જોઈ મને સાચું ને હવે આમ એમ લાગ્યું કે આપણે parlor અસલીમાં છે. રિયલમાં આમ આપણું પાર્લર એકદમ કમ્પ્લીટ બન્યું. ફોટોગ્રાફીનું વોલપેપર તો ચૂઝ કરવાનું બાકી એમાં જ ગઈ ને મમ્મી નીચે તો મારો પગ ગ્લુમાં પડી ગયો કેમિકલમાં. કેમિકલનું. અને ઓલું કેતું આવું હતું ને રેશું મંદિરનો ઓલો પાયો નીકળી ગયો છે ઈ લગાવી દે. લગાઈ દેશે હમ મને પાસે છે ને કેમિકલ. ઈ લેવું મંદિર તાર પપ્પા ક્યાં? છે નીચે હા લેવાનું તો હા તો કહી દો ભાભી વિક્સ ના કોટન નાખ્યું. અચ્છા લઈ આવું ગળાનું ઇન્ફેક્શન તરત સારું થઈ જાય. ભાભીને છે ને ઇન્ફેક્શન થઈ ગયું ને ઇન્ફેક્શન વસ્તુ જ એવી છે કે સેજ થાય પણ શરીર લૂઝ પાડી દે ગમે એ કરતા છે ને શરદી નહીં હારી. શરદી નહીં હારી હલો heavy ઓલો માત્રા કેમિકલ શરદી. છે ને કરેલું હેરાન કરે આપણને હેરાન. એવી શરદી થાય ને તો કાંઈ વાંધો નહીં શેડા કાઢે. મંદિરનો પાયો છે ને તો હું સવારે એક કિટકેટ ખાઈ ગઈ કાલ સાંજે આઈસ્ક્રીમ નો કોન ખાધો 2 વસ્તુ ખાઈ લીધી છે, પણ વાંધો ન થાય મને ઘડી કેમ થાય વચ્ચે મને ઇન્ફેક્શન ગળામાં રસી થઈ જાતું પણ હવે વાંધો ન થતો નથી થતું. પણ અત્યારે એક આલુ બદામે થઈ આલુ નડી ગયું આલુ ગયું રૂથી બીવે છે આપણે ખેડૂત કહેવાય. રૂથી નો બીવે હા તો ખેડૂત હોય શેન થી નો બીવે ઈ કયો જો ખેડૂત છે ને ઈ જીવડા ઈળું કાન ખજૂરા વીછી એનથી નો બીવે. પછી પાલતુ પશુ હોય ને ગાય ભેંસ બકરી બળદ એનથી નો બીવે. પછી ખેડૂત કોઈથી નો બીવે એમ કહી દો ને પણ શોર્ટ્સમાં ખેડૂત રાતના અંધારામાં નો બીવે. ખેડૂત હોય ને ગરોળીથી ન બીવે. ઈ વાત બરોબર. ખેડૂત હોય ને ઉંદર થી નો બીવે ગરોળીથી ન બીવે. શેનથી ને નો બીવે. એટલે તમે મને કહો હું ખેડૂત આમ જો આમ ક્યાં જાવું છે કા પગ પકડે ને કા હાથ પકડે. રેશું ન બીવાનું કારણ ઈ છે કે એની હારે જ કામ કરવાનું હોય. બરોબર છે. અને રાતે એટલે અંધારામાં આ કાંઈ ઈગોની વાત નથી પણ એની હારે કામ કરવાનું હોય એટલે ઈ બધું એને પાલતું હોય ને એવું લાગે. એમ નહીં પાછ રાતે આવું તું નીચે ઉતર આવ અંધારામાંય નો બીવે. ઈ રાતે પાણી વાળે. પણ હવે તો એમને બધી ભાભી સુવિધા મને થઈ ગઈ. કહે છે કે ઘરવાળીથી નો બીવે એટલે હું બીવ છું પણ એમ ખબર છે કે હામે એને દેર બીવે છે. તમને દેર તો ખબર? બધી વસ્તુથી બીવે છે. તમને ખબર હોય ને તો તો બધાયથી બીવે છે. હું તમને એક સ્ટોરી કહી દઉં. એટલે દેરનું મારું કાંઈ નહીં, હું તો તારી વાત કરું. મારી નથી કહી પણ એક સ્ટોરી જોરદાર કહું. મમ્મી તમે મહાબળેશ્વર ગયા હતા ને 4 તો સાયતા અમે તો ઉપર રૂમમાં આવી તો પછી કચરાનો ડોલ નીચે અવાજ આવ્યો પવન આવ્યો છે ને તો પડી ગઈ. તો મેં એને એમ કીધું પીવું હુઈ ગયો તો હજુ એને લઈને આવ્યા બહારથી. તો મેં એમ કીધું નીચે આવો અને જોઈ આવો. નીચે આવ્યા ને જોવા હું એને મોકલા કે હું એ દરવાજો ખોલીને ફોન કરી કે હું ન જ આવી ગયો ઉંદર. મેં કીધું ઉંદર આવ્યો હોય ને તો વળી કચાન ડોલ ઢોળી નાખ્યું હોય ત્યાં પ્લેટફોર્મ ઉપર બેઠા. પ્લેટફોર્મ ઉપર બેઠા ગલેરી દરવાજો મેં ખોલ્યો કચાન ડોલ ભર કે જો તું આયા પ્લેટફોર્મ ઉપરથી બારીમાંથી બેઠા જોયો પણ વાડામ નો આવ્યો. એટલા બીવે છે તમારા રાહુલભાઈ. બાકી છે ને આમ જ ખોટું આમ બહુ સ્માર્ટ હોશિયાર પણ આમ ડરપોક છે માર જેવા. થોડુંક તો કંઈક તો હોય ને માણસની અંદર વીક પોઈન્ટ ન હોય. એ બહુ ડરી જાય હો મમ્મી. આમ સેન્સિટિવ બહુ છે. એવું થાય નાનો હતો ને ત્યારે આપણે કાંઈ ભણાવતા હોય કે કરતા હોય ને પછી આપણે આમ ભણાવતા હોય અને ઈ લખતો હોય પછી આપણો હાથ અહીંથી આમ જાય ને ત્યાં આમ થઈ જાય ને હવે હવે આમ હલાવવાનો નહીં હાથ. હવે તો એક્સપર્ટ થઈ ગયા ક્યાં ક્યાં જવું હોય તો. ગોળા પગ કરીને થેપલા વણાય છે એટલે હવે પગ પૂરા જ થઈ ગયા છે. હવે ન ઘટે. પ્રિયાંશ બેઠો એટલે હવે કાંઈ ન ઘટે. બધા વણાઈ ગયા. વણાઈ નાખા ને મમ્મી મોટી મમ્મી ફી હોય લોટ કર્યું બધું. થેપલા ન વણાય એટલે નીચે ઈ નીચે બગડી રહો તો ક્યાં વણાય છે. એને રહેવું તો હું માંડ લઈને આવી નીચેથી ઉપર. હજી વધારે રસ્તો કરજો ધીમો. શું કરવા વધારે? ધીમો મેં નવ કર્યો તો મમ્મી જો અહીંયા થેપલા તાવડીમાં કોણ કોણ થેપલા તળે છે કોમેન્ટ કરજો. અમારે તાવડી જેવી છે કે જેમાં બધું ફ્રાય થાય. ભીંડાનું શાક થેપલા પરોઠા જે કરવું હોય ને કેમ મમ્મી બધું ફ્રાય થાય તાવડીમાં. એવી તાવડી અમે લીધી છે. બધાને ઘરે હશે જ. હશે તો કોમેન્ટ કરજો તમારા ઘરે આવી તાવડી છે કે નથી.
અમારા ઘરે તો છે અને એ જ હમણાં ન્યૂ આવી છે એટલે એમ તો ઘણું બધું બનાવ્યું એમાં પણ હજુ ચાલુ જ કર્યું છે બાકી આવે મજા તિરાડ કરી ગઈ છે. ક્યાં પડી ભટકાણી હશે તો તેલના ડબ્બા રહી ગયા ભટકાડી હોય તો જ તે તિરાડ પડે હો. ભાભી તમે જોવા ગયા તમે નથી ગયા પેલા પાર્લરના મહારાણી જ નથી ગયા રાણી જોઈ આવ્યા ને મહારાણી રહી ગયા એમાં એવું છે ઉતરાય એમ નથી ઉતરાય એમ નથી દાદર અચ્છા એટલે ભાભીથી પગથિયા ઉતરાય એમ નથી એટલે ત્યાં બાકી એના હાટાને હું જોઈ આવી મમ્મીના હાટાને હું જોઈ આવી જોરદાર એક નંબર બને છે આમ તમે જોશો ને તો તમારે આખું આમ થઈ જાય લે હાશી બહુ સરસ મમ્મી બને છે કોને આમ કઈ તો કેટલા થેપલા મહિના આખો પાછ એક પાંચ એટલે તેટલું ટી-શર્ટ બગડ્યું જોઈએ એના કપડા કેટલા મહિના 1/5 તો બતાવો તો કેટલા મહિના કેટલા મહિના થેપલા પાંચ 1 કે 5 આખો પાંચ 8:30 બે ગયા ને પ્રિયાંશ ને તો કીકી નાક લામ પૂરું ન થાય ને મમ્મીને લસણ ફોલવા બેસાડ્યા છે મમ્મી ગુસ્સે થઈ ગયા છે મમ્મી શું છે લસણ ફોલવું આપ્યું એટલે લસણ તો ફોલીશ ને ફોલવા આવ્યા છે એટલે મમ્મી લસણ ફોલવા આપ્યું છે ને એટલે ખીજાઈ ગયા પણ વાંધો નહીં હવાર મૂડ સારું થઈ જાય મમ્મી એ કેમ કરે બા તો અહીંયા બધા વ્યસ્ત છે અને આપણા વ્લોગનો એન્ડ અહીંયા છે કાલે નવા વ્લોગ સાથે નવા કન્ટેન્ટ આવો રૂકો સુકો વ્લોગ નો હોય કે પાડ્યો છે આવો રૂકો સુકો વ્લોગ તો તમે જ કહો ને કેવો હોય એન્ડિંગ આવો થોડો આપવાનો હોય હા, તે આપો ને જબરદસ્ત તમે. એન્ડિંગ આપવાનો હોય મમ્મી શું કેવું મમ્મી હા તો આપો તમે મને નો આવડે ને અને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય દ્વારકાધીશ અને નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી લો લાઈક કરો શેર કરો અને comment.